રાજકોટ શહેરમાં જામનગર રોડ જે પુલ જે નવનિર્મિત જે બનેલો છે, અંદાજિત 75 કરોડથી વધારેના જે ખર્ચે બનેલો છે, તે અત્યારે જેનો કહી શકાય કે અત્યારે આખરી ઓપ છે આપવામાં આવ્યો છે. જે મહાનગરપાલિકાની જે નવી બોડી છે તે અત્યારે સ્થળ વિઝિટ પર આવી પહોંચી છે. આપણી સાથે રાજકોટના મેયર નેહલ શુક્લ છે, આપણે તેમની સાથે વાત કરીશું. નેહલભાઈ, અત્યારે સ્થળ વિઝિટ લીધી છે, શું કહેશો? બસ આ બ્રિજ એકદમ લોકોના યુઝ માટે રેડી છે એવું અમારા એન્જિનિયરો દ્વારા રિપોર્ટ આવ્યો છે, એટલે અમે સ્થળ તપાસ માટે આવ્યા છીએ. નાની મોટી અમુક ત્રુટીઓ દેખાઈ રહી છે, એ તાત્કાલિક અસરથી દૂર કરી અને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોમાં આને લોકોના યુઝ માટે ઓપન મૂકી દેશું. ખાસ કરીને નેહલભાઈ, વાત કરવામાં આવે અનેક વખત જે સોશિયલ મીડિયા તેમજ જે ઇલેક્ટ્રોનિક મીડિયા સહિતના માધ્યમથી એક વાત મળી હતી કે રસ્તાનું જે સમારકામ છે તે આડાવડું થયું છે, તેને લઈને જે તૂટી છે તેને લઈને શું કહેશો? નહીં, એટલા માટે જ અમે પોતે બધા 5 પદાધિકારીઓ, પૂર્વ મેયર જેમના સમયમાં નીવ નખાણી હતી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ ડેપ્યુટી મેયર, બધાને અમે આમંત્રિત કર્યા છે જેથી ધ્યાનમાં આવે અને સંકલિત પ્રયાસથી આ ખૂબ સારો બ્રિજ તૈયાર થયો છે. સમય જો એનો સપ્ટેમ્બર 26 એ લોકાર્પણનો ગાળો હતો, એનાથી વહેલો તૈયાર થઈ ગયો છે, એટલે સારી વાત છે. પરંતુ આ ત્રુટીઓ જે દેખાઈ રહી છે દૂર કરવી પણ જરૂરી છે. એ તાત્કાલિક અસરથી દૂર થશે અને એને લોકાર્પણ કરશું. અંદાજિત કેટલા દિવસની અંદર આ પુલનું લોકાર્પણ કરવામાં આવશે? આપણી દેશી ભાષામાં કહીએ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસમાં કરી દેશું. જી, ચોક્કસથી આ હતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર કે જેના જણાવ્યા અનુસાર આંગળીના વેઢે ગણાય તેટલા દિવસોની અંદર આ રાજકોટની જનતા માટે જે જામનગર રોડનો જે બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તે અત્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસની અંદર ખુલ્લો મૂકવામાં આવશે. યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફુલસાબ ડિજિટલ, રાજકોટ.